હેનમ ભંતે જીવે કિમ જનયૈ. હવે ચારિત્રનો એ કરે છે કે શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ એટલે 5 ઇન્દ્રિયથી આશ્રવ થાય છે. તો આશ્રવ નિરોધ કરવું છે. આશ્રવ નિરોધ કેટલા પ્રકારનું છે? શ્રોત્રેન્દ્રિય નિગ્રહ, ચક્ષુન્દ્રિય નિગ્રહ, ઘ્રાણેન્દ્રિય નિગ્રહ, જીભેન્દ્રિય નિગ્રહ અને સ્પર્શેન્દ્રિય નિગ્રહ. તો આ 5 ઇન્દ્રિયથી આ 5 ઇન્દ્રિયોનો વિષય સંસાર છે. જેવી રીતે આચાર્ય સૂત્રમાં કહ્યું, જે ગુણે સે આવટ્ટે, જે 5 ઇન્દ્રિયના વિષય છે એ જ સંસાર છે. અને સંસારના દ્વારા આવવાવાળા આશ્રવને રોકવા માટે આ જે દ્વાર છે આ દ્વારને બંધ કરવાના છે. તો નિગ્રહ કરવું એટલે બંધ કરવું. ત્યાંથી જે આશ્રવ આવે છે એ બંધ કરવું છે અને સંવર કરવું છે. તો જેવી રીતે આ નૌકા છે જીવન, જીવન એક નૌકા છે અને જીવ નાવિક છે. ઉત્તરાધ્યાય સૂત્રમાં 23મા અધ્યાયમાં જેમ કે છે કે જીવ નાવોત્તિવ છે, જીવ નાવિક છે અને સંસાર આ નૌકા, આ શરીર જે છે આ નૌકા છે અને આત્મા નાવિક છે. તો નાવિક બેઠેલો છે અને નૌકામાં છેદમાંથી પાણી અંદર આવે છે. એક એવો મિથ્યાત્વી નાવિક છે કે જે વિચારે છે અરે એક છેદ થઈ ગયું છે નૌકામાં અને પાણી આવે છે, તો એ પાણીને કાઢવા માટે હું બીજો છેદ કરું. એ બીજો છેદ કરે તો શું પાણી ત્યાંથી નીકળી જશે? પાણી ત્યાંથી નહીં નીકળે, ત્યાંથી હજી પાણી આવશે. પછી ત્રીજો કરે એમાંથી પાણી આવે છે, પછી ચોથો કરે એનાથી પાણી આવે છે, પાંચમો કરે એનાથી પાણી આવે છે. અને જે સમજદાર નાવિક છે એ શું કરશે? એ છેદ છે નૌકામાં પાણી આવવાનું એ બંધ કરશે. તો કર્મના આ 5 ઇન્દ્રિયોના દ્વારથી કર્મ પરમાણુ આવે છે, કર્મ બંધાઈ જાય છે અને મનુષ્ય સંસારમાં ભટક્યા કરે છે. તો શું કરવું છે? આ કર્મ આવવાના રસ્તા બંધ કરવા છે. તો શ્રોત્રેન્દ્રિય નિગ્રહ એટલે શ્રોત્રેન્દ્રિય દ્વારા કાનથી જે સંભળાય છે અને સાંભળીને જે આશ્રવ થાય છે એ દ્વારને બંધ કરવું છે. તો સોઇન્દ્રિય નિગ્રહેનમ ભંતે જીવે કિમ જનયૈ. શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? યશોજી મહારાજ, હા બોલો. મધ્યાહન વંદામી. તો આમ તો ઇન્દ્રિયનો વાંક ક્યાં છે? મનનો વાંક નથી. ઇન્દ્રિય તો ખાલી એનું કામ કરે છે. નહીં, મનનો વાંક ખરો, પણ આ ઇન્દ્રિયથી, હવે શ્રોત્રેન્દ્રિયથી તમે કોઈનો અપમાનજનક શબ્દ સાંભળો અને અપમાનિત થાવ, અને શ્રોત્રેન્દ્રિયના સાંભળવાથી તમે આજે ઉત્તરાધ્યાય સૂત્ર સાંભળો છો, સ્વાધ્યાય કરો છો, તો એ સાંભળવાથી શું થયું? મનને પ્રસન્નતા, મનમાં કશાય નહીં જાગ્યા ને. ના, મનમાં તો એવા ભાવ જાગ્યા કે હું પણ શ્રોત્રેન્દ્રિયોનો નિગ્રહ કરું. તો મન વૃત્તિ જે છે એનાથી થાય છે, બરાબર છે, પણ જ્યારે અશુભ શબ્દ સાંભળો છો ત્યારે એનો નિગ્રહ કરવું જોઈએ ને. તમે સંવર કરો. સ્વાધ્યાય માટે કાનના દરવાજા ખોલો, અને કાનના દરવાજા ખોલો છો ત્યારે મોઢાનો દ્વાર બંધ, નાકનો દ્વાર બંધ, પછી સ્પર્શેન્દ્રિયોનો દ્વાર બંધ, બાકી બધા આશ્રવને તમે બંધ કર્યા અને એક થોડું ખુલ્લું રાખ્યું કે બસ મને ખાલી અત્યારે ઉત્તરાધ્યાય સૂત્ર સાંભળવાનું છે, બાકી નહીં. તો બાકી બધાનો આશ્રવ નિરોધ થયો, સંવર થયું અને એ શુભ આશ્રવ થયું. આવી ધ્યાનમાં? હા, થેન્ક યુ યશોજી મહારાજ. હા, તો મનના ઉપર છે, પણ મન ઉપર ક્યારે છે કે તમે અશુભને અટકાવો અને શુભનો ખોલો. એટલે ગંદા નાલાનું પાણી આવતું હોય તો એ તમે બંધ કરો. પાણી તો જોઈએ ને વપરાશ માટે, પાણી પીવા માટે પાણી જોઈએ ને, તો પાણી તમે પીવા માટે કયું લેશો?
સારું પાણી તમે એક ઘડો ભરીને લઈ લો, બાકી બધા દરવાજા બંધ કરો. ડ્રેનેજ લાઈનમાં પાણી નીકળવું જોઈએ, પાણી પાછું નહીં આવવું જોઈએ નળમાં. તો શ્રોત્રેન્દ્રિય નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી સોઇન્દ્રિય નિગ્રહેનમ મનુન્ના મનુન્નેસુ સદ્દેસુ રાગ દોષ નિગ્રહમ જનયઈ. શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી મનોજ્ઞ, મનને ગમે એવું, અમનુન્ન, મનને ગમતું નથી એવું. તો મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દમાં રાગ દ્વેષ નિગ્રહમ જનયઈ. તમે કીધું ને મનનો વાક છે, તો મનમાં જો નિગ્રહ થઈ જશે. રાગ દ્વેષ રાગ દોષ નિગ્રહમ જનયઈ. તમે શ્રોત્રેન્દ્રિયના દ્વાર બંધ કરો તો શ્રોત્રેન્દ્રિય દ્વારા જે આવતો તો આશ્રવ, એના માટે જે રાગ દ્વેષ પેદા થતા હતા એ પણ બંધ થઈ જશે. મળ્યું તમારું ઉત્તર તમને? હા, થેન્ક યુ યશોજમેટ. હા, રાગદ્વેષના એ શબ્દ સાંભળીને જે રાગદ્વેષ ઉત્પન્ન થતા હતા એ પણ અટકી જશે. મનોજ્ઞ સાંભળ્યું, મને બહુ ગમે છે આ મ્યુઝિક, મને આ બહુ ગમે છે. આ પછી એવી જ રીતે ઘ્રાણેન્દ્રિયનો કે આ સેન્ટ બહુ સારું છે, આવી સુગંધ જોઈએ, આવું આ જોઈએ, આ નથી જોતું, જે નથી જોતું એ મળી ગયું તો એને ક્યારે ફેંકી દઉં. તો મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ પ્રતિ જે રાગદ્વેષ થાય છે એનો નિગ્રહ થાય છે. તપચ્ચયમ, પછી એનો ત્યાગ થવાથી, રાગદ્વેષનો ત્યાગ થવાથી કર્મમ ન બંધઈ, કર્મનો બંધન થતો નથી. અને કર્મનો બંધન ન થાય એટલે આશ્રમ અટકી ગયો. આશ્રમ અટકી ગયો તો પછી શું કરશો? જે કચરો આવ્યો છે અંદર, હવે દરવાજા બંધ કર્યા, હવે નહીં આવે, પણ અંદર આવેલા કચરાને તમે ઉપાડીને ફેંકી દેશો. એટલે પૂર્વ બધમ ચ નિર્જરેયી, એટલે પેલા બાંધેલા કર્મની નિર્જરા થાય છે. હવે દરેક ઇન્દ્રિય માટે એવું છે કે મનોજ્ઞ અને અમનોજ્ઞમાં રાગ દ્વેષથી નિવૃત્ત થશો અને એના પછી કર્મનો બંધન ન થાય અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થાય. આ આખી આશ્રવ નિરોધની પ્રોસેસ છે. તો આશ્રવ નિરોધના કારણથી રાગદ્વેષનો નિરોધ થાય છે. રાગદ્વેષના નિરોધથી કર્મ બંધન ન થાય અને પૂર્વ બાંધેલા કર્મની નિર્જરા થાય. મને એટલું સમજ પડી કે આપણે આશ્રવ ના આવે, નવા કર્મના પરમાણુ ના આવે, પણ આપણા અંદર પરમાણુ, આપણા અંદર કર્મ હોય એને નિર્જરા કેવી રીતે થાય? એની નિર્જરા બે પ્રકારે થાય છે. એક તો ભોગીને થાય છે અને એ ઉદયમાં આવ્યા પહેલા થાય છે. પણ આપણે નિર્જરાનું તો કઈ કરતું નથી. પૂર્વબદ્ધ કર્મ ઉદયમાં આવે એના પહેલા એને નિષ્ફળ કરી દેવામાં આવે. એટલે આપણે કાઈ સાંભળ્યું હોય એટલે સકામ નિર્જરા અને અકામ નિર્જરા. હા હા, એ તો સમજુ. બાંધેલા કર્મ ભોગે એ નિર્જરા, અને એક કર્મમાં ઉદયમાં આવ્યા પહેલા અથવા જેનો તીવ્ર રસ છે એને મંદ કરે, એની લાંબી અવધિ છે એને ટૂંકી કરે, તો આ પણ નિર્જરા છે. હા, ઈ બધું. પણ મને એમ થાય છે કે કેવી રીતના નિર્જરા થઈ એમ હું વિચાર કરું. હવે તમે એમાં સાંભળ્યું, હા, સ્વાધ્યાય કર્યું, એમાં સાંભળ્યું કે ક્રોધ કરવું બરાબર નથી. કોહ વિજય એનમ ભંતે જીવે કિમ જનાઈ આગળ આપણે કરશું. અને સાંભળ્યા પછી એમ થયું કે ના, મારે કર્મની નિર્જરા કરવી છે, ક્રોધ નથી કરવું. પણ જ્યારે મોહને કર્મના ઉદયથી ક્રોધ આવે, એ વખત તમને સ્મરણ થશે કે મારે ક્રોધ નથી કરવું. એટલે શું થયું કે જે તીવ્ર ઉત્તેજના આવવાની હતી એ મંદ થઈ ગઈ. ઓકે, હા, બરાબર, ઈ સમજી. હા, એ ટેમ્પરેચર ઓછું થઈ ગયું. હા, આપણે ખૂબ ગરમી લાગે છે, ખૂબ તડકો લાગે છે, ગભરાઈ ગયા છે, તો શું કરીએ? તો ઝાડના નીચે વયા ગયા.
તો ઝાડના નીચે વયા ગયા તો તડકો તો દેખાય છે, પણ માથાઓને તડકો નથી લાગ્યો, વચમાં ઝાડ આવી ગયું એટલે શું થયું? તાપ થોડું ઓછું થયું. બરાબર? એટલે આપણે શું કર્યું કે તડકો તો છે, આપણે સૂરજને ઈ નથી કર્યું, આપણે ઘરના દરવાજા બંધ નથી કર્યા, સૂરજના ક્યાં ભગાડી નથી દીધું સૂરજને કે તું જા બાબા મને બહુ તડકો લાગે છે એમ કહીને સૂરજને ભગાડ્યું નથી. પણ આપણે શું કર્યું? આપણે છાયામાં જઈને બેસી ગયા, આપણે ભક્તિ કરવા બેસી ગયા, આપણે સ્વાધ્યાય કરવા બેસી ગયા, આપણે કોઈ ગુરુના સત્સંગમાં બેસી ગયા, એમના સાનિધ્યમાં બેસી ગયા. તો એમના સાનિધ્યમાં બેસી ગયા એટલે શું થયું? ક્રોધ આપણું ઉત્તેજના શાંત થઈ. તો નિર્જરા થઈને અહીંયા છે ને તાઈમા પાસે છે ને એક પોપટ આવતું હતું, તો એ પોપટને આપણે એને ઘાયલ થયું હતું, તો તાઈમારા જઈને બચાવીને લઈ આવ્યા. તો એ એટલી બધાની સાથે હતી કે જ્યારે લેમેન આવે ને ત્યારે ગુસ્સો કરે. તો આપણા હોસ્પિટલમાં છે ને એક નર્સ હતી પહેલા શરૂઆતમાં, બચ્ચી દેવી કરીને, અને એ મયુરી, એનું નામ મયુરી રાખ્યું હતું તાઈ મહારાજ. તો એ મયુરી જ્યારે ગુરુદેવ પાસે હોય ને તો ગુરુદેવ માલા કરતા હોય તો એ માલાનું એક એક મની પકડી લે. તાઈ મહારાજ લખતા હોય તો તાઈ મહારાજનું પેન પકડી લે, અને એ બચ્ચીબાઈ આવે ત્યારે અને એને છેડે તો પણ એકદમ શાંત બેઠેલી હોય. જ્યારે ગુરુદેવ પાસે એ હોય ત્યારે ગુસ્સો નહીં કરે. અને હોસ્પિટલમાં એ જાય ત્યાં ચેતનાજી પાસે હોય કે ત્યાં હોસ્પિટલમાં હોય અને ત્યારે એ આવીને એને છેડે તો એવું ગુસ્સો કરે કે શાંત બટકું ભરી લે એને. અને ગુરુદેવ પાસે હોય કે તાઈમા પાસે હોય તો પછી જરાય ગુસ્સો નહીં કરે કોઈ પણ આવે તો. તો એ નિર્જરા નથી, તો ઓલું એ કોઈના સાનિધ્ય થતી એનો ઉપશમ થયું. ઓકે, હા. એ ગુરુના શાંતતાનો પ્રભાવ એના ઉપર પડ્યો. જેવી રીતે આપણે નદી પાસે બેસીએ તો તાપ ઓછું લાગે, અને ઝાડની છાયામાં બેસીએ તાપ ઓછું લાગે, અને ખુલ્લામાં બેસીએ તો તાપ વધારે લાગે ને સૂરજનો. હા, બરાબર છે. સૂરજના પ્રકાશમાં કઈ ફરક નથી પડ્યું. કર્મ ઉદયમાં આવવાના તો એ આવી ગયા, પણ એનો તાપ તમને ઓછું લાગ્યું. તો એ તમે શું કર્યું? એ પ્રખર તાપને થોડું ધીમું કર્યું. તો એ ધીમું કર્યું એટલે શું થયું? એની તીવ્રતાને તમે મંદ કર્યું. બરાબર. ચખિન્દ્રિય નિગ્રહેનમ ભંતે જીવે કિમ જનયે. ચક્ષુન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે? ચખિન્દ્રિય નિગ્રહેનમ, ચક્ષુન્દ્રિયના નિગ્રહથી મનુન્ના મનુન્નેસુ, મનોજ્ઞ અને અમનોજ્ઞ, રૂપેસુ, રૂપ, દૃશ્ય, રૂપ, સૌંદર્ય, એ રૂપમાં રાગદ્વેષ નિગ્રહમ જનયઈ, રાગદ્વેષનો નિગ્રહ થાય છે. તપચ્ચયમ, રાગદ્વેષનો નિગ્રહ થવાથી કર્મમ ન બંધાઈ. હવે રાગદ્વેષ જ ઓછા થયા તો કર્મ કેવી રીતે બંધાશે? કર્મ બંધમ ન બંધાઈ, કર્મ ન બંધાઈ, કર્મનો બંધન થતો નથી. અને શું થાય છે? પૂર્વબદ્ધમ ચ નિર્જરાય, પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થાય છે. હવે આપણે અનુભવ કરીએ છીએ કે કોઈક વખત આપણને એક નાની વાત ઉપર દુઃખ લાગે છે, અને કોઈક વખત ગમે તે લોકો બોલે ને તો પણ દુઃખ નથી લાગતું. આપણે કે ના બોલ્યા કરે, આજ તો સંસાર છે, લોકોને બોલવાની ઈચ્છે તો કાંઈ ને કાંઈ તો બોલશે જ ને, ચાલો આપણે આપણું કામ કરી લઈએ. અને કોઈક વખત નાની વાત ઉપર એવું દુઃખ લાગે કે બધું છોડીને બધું ફેંકી દેશું આપણે. તો એવું શું કામ થાય છે? કોઈ ગમે તેટલા વાળ્યા હોય તો પણ એ નથી થતું. અને ઘણી વખત આપણે જોઈએ અમુક માણસો એક નાની વાત ઉપર ઘર છોડીને વયા જાય કે બસ મારે નથી ઘરમાં રહેવું. તો આ એક નાના શબ્દ ઉપર આટલું બધું ક્રોધ કેમ આવે? કોઈક વખત નહીં આવે. એનું શું કારણ છે?
એટલે બહારના નિમિત્ત જો એમાં કામ ક્રોધ વધારવા વાળા હોય તો આવું નહીં થાય ને, પણ થાય છે. કારણ કે મનોજ્ઞ અને અમનોજ્ઞનો ફરક પડે છે, રાગ દ્વેષનો ફરક પડે છે. ત્યારે મોહનીય કર્મનો ઉદય નથી, રાગ દ્વેષ ત્યારે નથી, એટલે તમે ક્રોધ નથી કર્યું અને કર્મ બંધન નથી કર્યું. તો મનોજ્ઞ અમનોજ્ઞ રૂવેશુ, મનોજ્ઞ અમનોજ્ઞ રૂપમાં નિગ્રહ કરવાથી રાગ દ્વેષનો નિગ્રહ થાય છે. રાગ દ્વેષનો નિગ્રહ કરવાથી નવા કર્મનો બંધ નથી થતો અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થાય છે. તમે ખોટું નહીં લગાડ્યું એટલે તમારી નિર્જરા થઈ ગઈ. તો એવી જ રીતે શ્રોત્રેન્દ્રિયનો વિષય છે શબ્દ, ચક્ષુન્દ્રિયનો વિષય છે રૂપ અને ઘ્રાણેન્દ્રિયનો વિષય છે ગંધ. તો હવે ઘાનેન્દ્રિય નિગ્રહેનમ બનતે જીવે કેમ જનયઈ. યશાજી મહારાજ, હા બોલો. સોરી તમને ડિસ્ટર્બ કરું છું, પણ આપણે જો કઈ જોઈએ નહીં, આપણે આંખું ને ખરાબ વસ્તુ કઈ ના જોઈએ તો રાગ ને દ્વેષ શરૂ ના રાઈઝ અપ ના થાય, એટલે મોહનીય કર્મ નો ઉદય ના આવ્યો, એટલે આપણે નવા કર્મ બાંધ્યા નહીં. પણ જો પાછું જોવા માંડીએ તો પાછા બાંધીએ ને, હા, તો મોહનીય કર્મ નો આપણો ઉપશમ જ થાય છે ને. ઓકે. હવે નહીં, કલ્પના કરો કે આ નૌકામાં એક નાનું છેદ છે અને નદીમાં તો પાણી બરાબર વહેતો રહે છે, જાય છે. હવે જેટલું પ્રવાહમાં જોરથી પાણી આવ્યું એમાંથી નૌકાનો જેટલો છેદ હતો એટલું તો આવી ગયો અંદર, અને એ આવ્યા પછી કચરો અટકી ગયું હોય તો નહીં આવશે, અને નદીનો પાણી તો આગળ નીકળી જશે. પછી પાછળનું જે પાણી આવે છે એ ધક્કો મારે છે કચરાને, અને કચરો નીકળી જાય એટલે પાછું પાણી અંદર આવવાનું શરૂ થાય. બરાબર. એવી જ રીતે પાછા કર્મ વર્ગનાનો પ્રવાહ ચાલુ છે, રાગ દ્વેષનો આવું ચાલુ જ છે. તો પછી જ્યારે એ અટકી જાય ત્યારે નથી આવતું, પણ એ અટકવાનું નીકળી ગયું તો બસ તરત જ પાછું આવવાનું શરૂ થઈ ગયું. એટલે ના કરીએ ત્યાં સુધી તો થવાનું જ છે. જાલી ઉપર કચરો આવે તો પાણી નહીં નીકળે, પાણી આગળ નીકળી જાય અને કચરો હટી જાય એટલે પાછું પાણી અંદર જાળીમાંથી આવવાનું શરૂ થઈ ગયું. તો આપણે જે નિરોધ કર્યો એને દરવાજો બંધ કર્યો ને એ બંધ કરેલું નીકળી ગયું, પાછું આવવાનું શરૂ થઈ ગયું. થેન્ક યુ. યશાજી મહારાજ. હા બોલો. मनोज्ञ और अमनोज्ञ નો મીનિંગ કેવી રીતે થાય યશાજી મહારાજ પ્લીઝ? છે ને તમારો શબ્દ બરાબર સ્પષ્ટ નથી આવતા, તો થોડું ધીમે અને જોરથી બોલશો થોડું. હા, मनोज्ञ और अमनोज्ञ. યશાજી મહારાજ, હા, સંધ્યાબેન કે છે મનોજ્ઞ ને અમનોજ્ઞ ના મીનિંગ કયો? હા, મનોજ્ઞ એટલે મનને જે ગમે અને અમનોજ્ઞ એટલે મનને જે ગમતું નથી. થેન્ક યુ યશાજી મહારાજ. હા, તો ક્યારે શું થાય છે કે જે ઉત્તેજના વધારવા વાળા મ્યુઝિક હોય એ પણ ગમે, તો ખરાબ મ્યુઝિક છે તો પણ ગમે છે, તો એટલે મનોજ્ઞ થઈ ગયો એના માટે. અને કોઈને એ મંદિરમાંથી ભક્તિ ગીતના અવાજ આવતા હોય કે એ ગાય છે એ સંભળાતું હોય તો એને ગમતું નથી, એટલે સારું સંગીત પણ પછી અમનોજ્ઞ થઈ જાય. એટલે મનને જે ગમે એ મનોજ્ઞ, જે ન ગમે એ અમનોજ્ઞ. યશાજી મહારાજ, આ ઇન્દ્રિયપતિ છે આપણી 5, એ ખાલી આ સંસારને જાણવા માટે છે અને દેહને રક્ષા કરવા માટે છે કે બીજું એનું કઈ મહત્વ છે? નહીં, કર્મ વર્ગના પરમાણુને આવવાનો રસ્તો છે, જાણવા માટે પણ છે. એને જેવી રીતે તત્વાર્થ સૂત્રમાં કહ્યું કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનું માધ્યમ શું છે? તદિન્દ્રિય ઇન્દ્રિય નિમિત્તમ, ઇન્દ્રિયોના નિમિત્તથી જ્ઞાન થાય છે. એટલે આંખથી આપણે વાંચવું
આ ઉત્તરાધ્યાય સૂત્રના શબ્દો આપણે વાંચ્યા આંખથી, તો એ શું થયું? શ્રુત જ્ઞાનનું નિમિત્ત થઈ ગયું. કાનથી આપણે એ સાંભળ્યું તો એ પણ શું થયું? શ્રુત જ્ઞાનનું નિમિત્ત બન્યું. હા યશજ મેમ. અને બીજું છે કે આપણે પાંચ દ્વાર છે, એટલે આપણે વધારે કર્મનો આશ્રવ થાય તો જેને એક કે બે દ્વાર હોય એ લોકોનું કર્મ આશ્રવ ઓછું થાય, ઓછું બંધાય કર્મ. નહીં, પણ એ જો કર્મ આવવાના રસ્તા કર્મ બંધ નથી, તમારા અંદરમાં કશાય કેટલા છે એના ઉપર વધારે અધિક છે કર્મબંધ. તો જેની પાસે મન હોય એની પાસે નેચરલી કશાયનું વ્યક્તિત્વ વધારે છે, તો પછી એક સેન્સ ને બે સેન્સ એના કશાય તીવ્ર કશાય છે. એના તીવ્ર કશાય છે. એને સામેવાલા એક વાત આવે, જો તમે કે કોઈ એક વ્યક્તિ પરિવારના 5 લોકોનું અપમાન કરે છે, 5 જણાને ક્રોધ આવ્યો, પણ દરેકનું ક્રોધ જુદું જુદું છે. એક વ્યક્તિ કહેશે કે એને હું મારી નાખું, એક કહેશે કે ના મારવાનું છે પણ પ્લાનિંગ સાથે, ત્રીજો વ્યક્તિ કહેશે કે ના આવા ઝઘડા વધારવાના નહીં, આજે આપણે એને એક થપ્પડ મારશું તો કાલે એ 2 થપ્પડ તમને પાછો મારશે સામેથી. તો એ ના પાડે છે કે નહીં આટલું ક્રોધ નહીં કરો, શાંત રહો તમે. ત્રીજો એમ કહે ના એને 2 થપ્પડ તો લગાવવા છે, પણ અત્યારે છે ને ઘણા માણસો ઊભા છે, જ્યારે એ એકલો નીકળશે ને ઘરથી બહાર ત્યારે જઈને એને 2 થપ્પડ લગાવીશ. તો શું થયું? અને કે ના હું ખાઈને વિચારું, ભલે હું 2 થપ્પડ ખાઈશ પણ એને તો હું મારીને આવીશ. તો દરેકની પ્રતિક્રિયા અલગ અલગ છે, દરેકના ક્રોધનો આવેગ અલગ અલગ છે. તો કોઈ પણ ઘટના જે છે એ એકેન્દ્રિયના દ્વારા કે 2 ઇન્દ્રિયોના દ્વારા કે કેન્દ્રિયનો કે ચતુરેન્દ્રિયનો એના દ્વાર ઉપર નથી, એટલું એના આવવાના આશ્રમના દ્વાર ઉપર નથી. ભલે ને એક જ દ્વાર હશે તો પણ. અને ખાલી એ અભિવ્યક્તિ નહીં પણ આપે, ક્રોધ કરવાની એની અભિવ્યક્તિ. હવે આપણે ત્યાં ભાષ્યમાં જે તંદુલ મત્સ્યનું ઉદાહરણ છે ને, કે સમુદ્રમાં એક પાણીમાં મગરમચ્છ છે અને એના આંખના પાપન ઉપર એક ચાવલના દાના જેટલી માછલી છે એના આંખ ઉપર બેસેલી. અને જ્યારે ઓલો મગરમચ્છ મોઢું ખોલે એટલે ઘણું બધું પાણી અંદર જાય. આપણે મોઢું ખોલશું અને પાણી પીશું તો કેટલું પાણી પીશું આપણે? 1 ગ્લાસ. એ મોઢું ખોલે છે તો એકદમ પ્રવાહની જેમ આખું મોઢામાં જાય છે અને પછી એવી જ રીતે બહાર નીકળે છે. તો પાણી તો જાય, પાણી સાથે પાણીમાં જે માછલાઓ છે એ મચ્છીઓ પણ બધી અંદર જાય અને એમને પાણી સાથે પાછી જીવતી બહાર નીકળે. હવે એ જે આંખ ઉપર બેઠેલો તંદુલ મચ્છ છે ને, એ વિચારે છે કે આ કેવો બેવકૂફ છે કે આટલી બધી માછલીઓ એના પેટમાં ગઈ તો એને ખાધી નહીં, એમને ગળી ગયું ને એમને પાછી બહાર કાઢી, એને જીવતી પાછી બહાર કાઢી દીધી. હું જો એના સાથે એની જગ્યા હોત ને તો એક માછલીને જીવતો ન છોડત, બધાને હું ખાઈ જાત. હવે જુઓ તમે, એને પાણી પીધું નથી, એને પાણી સાથે કોઈ પણ એક મછલીનો એક કટકો પણ તોડીને ખાધું નથી, અને છતાંય કર્મબંધ કેટલું કર્યું? કેટલા કર્મ બંધ કર્યા? એ નરકમાં જવાના કર્મ બાંધ્યા. ઈ પંચેન્દ્રિય જીવ હતો પણ પંચેન્દ્રિયનો જીવ હતો ખરો, પણ એને ખાલી આંખથી જોયું છે, ખાલી એક જ ઇન્દ્રિયનો ઉપયોગ કર્યો છે. એને રસનેન્દ્રિયનો ઉપયોગ નથી કર્યો. એને માછલીને અડીને નથી જોયું કે એનો સ્પર્શ કેવો છે, મને ગમે છે કે નથી ગમતું, કે માછલીને કોઈ કાંટા છે કે નહીં. અને એ માછલી શું કેટલા માછલીઓને ખાશે? આટલી ચાવલના દાના જેટલી છે એ ખાઈ ખાઈને કેટલું ખાશે?
અને એને ખાધું પણ નથી, એને ટચ પણ નથી કર્યું, એના માટે કોઈ શબ્દો એને સાંભળ્યા પણ નથી, ખાલી આંખથી એને જોયું, અને એ પણ એને પોતે કાંઈ નથી કર્યું, બીજાને કરતા જોયું, તો પણ કેટલા કર્મ બાંધ્યા? અનંત. આનંદ. એટલે આ પોતાના રાગ દ્વેષના ભાવ ઉપર છે બધું. એટલે શું કીધું કે ઇન્દ્રિય નિગ્રહના કારણથી રાગ દ્વેષનો નિગ્રહ થાય છે. રાગ દ્વેષનો નિગ્રહ થવાથી નવા કર્મ બંધાતા નથી અને પહેલા બાંધેલા કર્મની નિર્જરા થાય છે. એટલે ખાલી શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરીને નહીં ચાલશે, અથવા શ્રોત્રેન્દ્રિયના આશ્રમ આવવાથી કર્મ બંધ થશે એવું નથી. ત્યાં રાગ દ્વેષનો પણ નિગ્રહ થવું જોઈએ. શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી રાગ દ્વેષનો નિગ્રહ થશે, રાગ દ્વેષના નિગ્રહથી કર્મ બંધન જ નહીં થાય. જો કર્મ બંધ થાય તો રાગ દ્વેષનો નિગ્રહ નથી થયું, તો જ કર્મ બંધ થશે. જો રાગ દ્વેષનો નિગ્રહ થયું હોય તો ભલે ને શ્રોત્રેન્દ્રિયથી કર્મ આવે કે ચક્ષુન્દ્રિયથી કર્મ આવે. યશાજી મહારાજ, યશાજી મહારાજ, આ જે નિગ્રહની વાત કરે છે, આ જે પાંચ ગાથા છે એ કાયાની ગુપ્તીનો વિસ્તાર કરે છે? નહીં, કાય ગુપ્તી તો છે, પણ કાય ગુપ્તીમાં પણ ફરક છે. તો અહીંયા આપણે નિગ્રહ અને ગુપ્તીમાં કેવી રીતે ફેર કરશું? ગુપ્તીમાં, કાય નિગ્રહ અને ગુપ્તીમાં શું છે કે પ્રવૃત્તિનો નિરોધ છે, અને આના પાછળ શું છે? પ્રવૃત્તિ સાથે નિવૃત્તિ. એટલે લગભગ સેમ છે, પણ આ આશ્રવ દ્વાર ઉપર જાય છે. અચ્છા, અને ગુપ્તિ જે છે એ ખાલી પ્રવૃત્તિ છે શરીરની. એટલે કર્મના ઉદયનથી તમને શરીર મળ્યું છે, તો હવે તમે જોવાની પ્રક્રિયા નહીં કરો, કે તમે એના ઉપર વિવેકપૂર્વક કરો. અને આ આશ્રવ દ્વાર છે. એટલે અહીંયા એમ્ફોસિસ છે આશ્રવ દ્વાર બંધ કરવા ઉપર, હા, કાયાના વપરાશ ઉપર નથી. જી. અને હવે કાન ખુલ્લા છે, તો કાન ખુલ્લા છે તો કાન તો સાંભળવાનું કામ કરશે જ ને. નાક ખુલ્લું છે તો ગંધ આવવાનું કામ તો ચાલુ જ રહેશે. અને ગુપ્તીમાં શું છે કે એ આવે, ઇન્દ્રિય નિગ્રહમાં શું છે, એ આવે છે એનો નથી આવવા દેવું, આ મારે નથી સાંભળવું, આ મારે નથી જોવું, આ મારે નથી સૂંઘવું. એટલે એક સંકલ્પ છે નથી કરવાનો. અને ગુપ્તીમાં શું છે કે હું જ્યારે જોઉં કે આ પ્રવૃત્તિ કરવાથી હું અસુરક્ષિત છું, હું આ વચનને બોલીશ તો સામેવાળાને દુઃખ લાગશે, ક્રોધ ઉત્પન્ન થશે, તો એ મારે નથી કરવું. અને એટલા સમય પૂરતો એને રોકી લીધું. અને એક મારે કર્મને આવવા નથી દેવું. ઇન્દ્રિય નિગ્રહ છે એ વ્યાપક છે. યશાજી મહારાજ, તો એમ થયું ને કે ઇન્દ્રિય નિગ્રહ કરીએ તો ખાલી આપણે ઉપશમ કરીએ, પણ ગુપ્તીથી ઉપશમ નહીં, આપણે એ ખાલી એને આશ્રવ દ્વાર બંધ કરીએ. હા, ઓકે, હા, ઉપશમ બરાબર, મોહનીય કર્મની બરાબર આશ્રવ દ્વાર કરે, પણ ગુપ્તીથી આપણે આપણું ગુપ્તીથી શું છે? ચારિત્ર છે. ઓકે, આ સમિતિ 3 ગુપ્તિ ચારિત્ર છે. અને આ આશ્રવ નિરોધ છે, સંવર છે. બરાબર, સમજી. થેન્ક યુ. ચખિન્દ્રિય નિગ્રહેનમ ભંતે જીવે કિમ જનયૈ. ચખિન્દ્રિય નિગ્રહેનમ મનુન્ને સુરુવેસુ રાગદોષ નિગ્રહમ કરે જનયૈ. તપચ્છયમ કમ્મમ ન બંધઈ પૂર્વબદ્ધમ ચ નિજરૈ. એવી જ રીતે ઘાનેન્દ્રિય નિગ્રહેનમ ભંતે જીવે કિમ જનયૈ. ઘાનેન્દ્રિય નિગ્રહેનમ
મનુન્ના મનુન્નેષુ ગંધેષુ રાગદોષ નિગ્રહમ જનયૈ તપચ્ચય્યમ કમ્મમ ન બંધૈ પૂર્વબદ્ધમ ચ નિર્જરૈ જિભ્ભિન્દ્રિય નિગ્રહેન ભંતે જીવે કિમ જનયૈ. જીહ્વાના ઇન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થશે? મનુન્ના મનુન્નેષુ રસેષુ રાગદોષ નિગ્રહમ જનયૈ. જીભેન્દ્રિયના નિગ્રહથી મનોજ્ઞ અમનોજ્ઞ રસથી રાગદ્વેષના રસમાં રાગદ્વેષનો નિગ્રહ થાય છે. તપચ્ચય્યમ કમ્મમ ન બંધઈ, તો પછી કર્મ બંધ થતો નથી અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થાય છે. તો રસનેન્દ્રિયનો વિષય શું છે? રસ. જીભેન્દ્રિયનો વિષય શું છે? રસ. તો એ રસથી રસમાં રાગદ્વેષ પેદા ન થાય અને રાગદ્વેષ પેદા ન થવાથી કર્મબંધ ન થાય. એવી જ રીતે ફાસિન્દ્રિય નિગ્રહેનમ ભંતે જીવે કિમ જનયૈ. ફાસિન્દ્રિય નિગ્રહેનમ મનુન્ના મનુન્નેષુ ફાસેષુ રાગદોષ નિગ્રહમ જનયૈ. સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી મનોજ્ઞ અને અમનોજ્ઞ સ્પર્શથી રાગદ્વેષનો નિગ્રહ થાય છે. રાગદ્વેષનો નિગ્રહ થવાથી નવા કર્મ નથી બંધાતા અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થાય છે. તો એવી રીતે હવે શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી શબ્દમાં રાગદ્વેષ નથી થતા. ચક્ષેન્દ્રિયના નિગ્રહથી રૂપમાં રાગદ્વેષ પેદા નથી થતા. ઘ્રાણેન્દ્રિયના નિગ્રહથી ગંધ સંબંધિત રાગદ્વેષ નથી થતા અને જીભેન્દ્રિયના નિગ્રહથી રસમાં રાગદ્વેષ નથી થતા અને સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી સ્પર્શ સંબંધિત રાગદ્વેષ પેદા નથી થતા. અને રાગદ્વેષ પેદા ન થવાથી એના દ્વારા શું થાય છે? તપચ્ચય્યમ કમુચન નિબંધૈ. તપચ્ચય્યમ એના પછી કર્મનો બંધ થતું નથી અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થાય છે. આ વિધાનમાં શબ્દ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ 5 ઇન્દ્રિયના આ 5 વિષય છે. તો 5 ઇન્દ્રિયના નિગ્રહથી આ 5 વિષયોનો નિગ્રહ થઈ ગયો. અને એ નિગ્રહ શેમાં? મનોજ્ઞ અને અમનોજ્ઞ, સારું અને ખરાબ, મનને ગમતું અને ન ગમતું, મનને પ્રતિકૂળ છે અને અનુકૂળ છે, બંનેમાં રાગદ્વેષ નથી થતા. એટલે સારું અને નરસું આ વિકલ્પમાં પણ રાગદ્વેષ છે. આ મારું એટલે મમત્વ જાગ્યું, રાગ, અને આને ક્યારે ફેંકી દઉં, ઘરની બહાર ક્યારે કાઢું એને, તો આ શું થયું? દ્વેષ થઈ ગયો. મનોજ્ઞ અને મનોજ્ઞ, આ મને લોકો ગમે છે, એને તો હું અંદર આવવા દઉં, ઘરમાં રાખી દઉં, એને સારું સારું ખવડાવું, અને એ લોકો મને ગમતા નથી, ઘરમાંથી ક્યારે બહાર જશે, એને કાઢો પહેલા અને એને જવા નહીં દો. તો આ બંને શું છે? રાગદ્વેષના કારણ છે. સમજમાં આવી? સારું અને નરસું બંને રાગદ્વેષના કારણ છે, નિમિત્ત છે, અને બંને કર્મબંધના નિમિત્ત થાય છે. એટલે બંનેમાં કોઈ પણ જાતનું રાગદ્વેષ નથી, તો પછી કર્મની નિર્જરા થાય છે અને નવા કર્મનું બંધ થતું નથી. આ આખો સંસાર એના ઉપર જ ચાલે છે. એના ઉપર ચાલશે. એટલે જ કીધું કે જે ગુને સે આવટ્ટે, જે આ ઇન્દ્રિયોના વિષય છે, આ સંસાર છે, એનાથી સંસાર કોઈ અલગ નવી વસ્તુ નથી. જીવ આ સંસારમાં આવ્યું. આ જીવ સંસારમાં આવ્યા પછી શું કરે છે? આંખથી જુએ છે, આ સારું છે, આ ખરાબ છે, આ મને ગમે છે, આ નથી ગમતું, જે ગમે છે એના વગર હું રહી નથી શકતો, અને જે નથી ગમતો એના સાથે મારે રહેવું નથી. આ રાગદ્વેષના વિકલ્પ. આ ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, આ ક્યારે છૂટશે, ક્યારે છૂટશું, ક્યારે છૂટશું, આમાં જ સંસાર છે, બીજું કઈ સંસાર નથી.
હા યશોજી મહારાજ આ જ છે. શબ્દ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આ 5નો ખેલ છે બધું. અને આ 5 ખેલ, આ 5 રમકડા છે, એ રાગદ્વેષને પેદા કરે છે. રાગદ્વેષથી રમકડાને પકડી રાખવાની કે ફેંકવાની કોશિશ ચાલે છે. અને એને આપણે સંસાર કહીએ છીએ કે જેટલું મળે છે, ઓહો, શું ખાવાનું સારું મળ્યું, શું પહેરવાનું સારું મળ્યું, શું ઓઢવાનું સારું છે, કેટલું આરામ છે, આ સંસાર છે. યશાજી મહારાજ રાગ ને દ્વેષ ને પેદા કેવી રીતે કરે? એ તો હોવું જોઈએ ને, અંદર મોહનીય કર્મ હોય એટલે પેદા થાય. મોહનીય કર્મની જ અભિવ્યક્તિ છે રાગદ્વેષ. હા, આસક્તિ અને દ્વેષ આ બંને મોહનીય કર્મના કારણથી છે. દ્વેષ છે તો એને હટાવવું છે, રાગ છે તો એને પકડી રાખવું છે. મધ્યાહન વંદનામી યશાજી મહારાજ, તો આપણે અપરિગ્રહ કરીએ એ દ્વેષ ગણાય કે કેવી રીતના ગણાય? ના 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 ના, આ પરિગ્રહ જે છે એ દ્વેષના કારણથી નથી. તો એ ન ગમતી વસ્તુ કાઢીએ છીએ ને આપણે, એમ અપરિગ્રહ કરીએ ત્યારે. ના ના ના, આ માતા મારા દુશ્મન છે, આ પિતા મારા દુશ્મન છે એટલે છોડીને હું દીક્ષા લઈ લઉં, એવા ભાવ નથી. મને એ સાચું લાગે છે, એ સાચું છે, એ હું અપનાવું છું. મારી દૃષ્ટિ પદાર્થ તરફ નથી, મારી દૃષ્ટિ આત્મભાવ પ્રતિ છે. હું આત્મભાવમાં લીન રહેવા માંગુ છું એટલે છૂટી જાય છે. થેન્ક યુ યશાજી મહારાજ. કોઈને કઈ પૂછવું છે? આગળ કરવું છે કે આટલું રાખીએ? યશાજી મહારાજ આપણે આટલું રાખીએ. હા, અચ્છા, આપણે સેટરડેને પાછું આપણે તાઈમાને સાંભળશું. આચારાંગ સૂત્રની બધા સૂત્રોને પાછું જેટલું આપણે કર્યું છે એમાં પાછું રિવાઇઝ કરશું. અને ખૂબ મોટી વાત, ખૂબ આપણા સારા માટે કે આપણને તાઈમારના નવા વર્ષના આશીર્વાદ પણ આપણે એ દિવસે લઈશું. કારણ કે પછી આવતો સેટરડે તો આપણે નવા વર્ષમાં આવશે ને. અને કદાચ એવું પણ બને કે પછી જનવરીમાં થોડું વધારે કામ છે, મિટિંગો છે, આ છે, તો કદાચ સ્વાધ્યાય ન થાય જનવરીમાં. પછી શું પ્રોગ્રામ થાય છે આગળના એના ઉપર છે. તો આ સેટરડેને ધ્યાન રાખીને બધા ભેગા થજો અને નવા વર્ષના આશીર્વાદ લઈ લેજો. ખૂબ પ્રેમથી લેજો, ખૂબ સન્માનથી લેજો. હા, યશાજી મહારાજજી, શુભમજી મહારાજજીને કેમ છે તબિયત? હા, શુભમજી મહારાજજીને કેમ છે? હા, શું કહે છે રીતાબેન? શુભમજી મહારાજ કેમ છે? હા, શુભમજી મહારાજની શું થયું છે કે પહેલા આપણે પટના દેખાડ્યું અને પટના દેખાડીને આવ્યા પછી એમની દવા ચાલુ કરી અને દવા ચાલુ કરવાથી થોડું ઓછું થયું. પણ આ પાછળના 7-8 દિવસમાં એટલું જ છે, બરાબર સ્ટેબલ થઈ ગયું છે. તો એને હજી ઓછું થવું જોતું હતું, તો એ થયું નથી. એટલે આપણે આગળ વાત કરી છે અને લગભગ નક્કી થયું છે કે પૂના એમને આપણે મોકલીએ તો ત્યાં ટ્રીટમેન્ટ બરાબર. કારણ કે શું થાય છે કે અહીંયા આપણે બ્લડ લઈને રિપોર્ટ માટે આપણે ચેક કરવા માટે મોકલીએ તો અહીંયા બોમ્બે મોકલવું પડે. પછી બોમ્બેથી રિપોર્ટ આવે, પછી આપણે ટ્રીટમેન્ટ આગળ ચાલુ કરીએ તો વચમાં આપણે 3-4 દિવસ લાગી જાય છે. તો એટલા માટે એને અને પાછું શું છે કે એસિડિટી વધી જાય છે. પછી જેટલા લાંબો ટાઈમ થઈ રહ્યું છે એટલી એસિડિટી વધે છે. તો પછી એસિડિટીના કારણથી જલન પણ થાય છે. પાણી અને આ તો પહેલાંથી જ ખાવા પીવાનું એટલું ઓછું, પછી એમાં તકલીફ હોય તો ખવાતું પણ નથી. તો પાણી બરાબર સરખું લઈ નથી શકતા, પાણી ખાવાનું બરાબર પૂરું લેતા નથી. તો એના ત્યાં આપણે ડૉક્ટરના એમાં રાખી આપણે તો કદાચ કંઈક કે ભાઈ ગ્લુકોઝ લઈએ કે આ લઈએ કે તે લઈએ તો એની બરાબર ટ્રીટમેન્ટ બરાબર સારી થઈ જશે.
તો એટલા માટે કાલે સવારના પુના રવાના થશે. યશાજી મહારાજ અમારા ખાસ બધાના એમ પ્રેયર્સ એના ભેગા છે એમને કેજો શુભમજી મહારાજને હા 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 જરૂર જરૂર જરૂર. જલ્દી સારું થઈ જાય. હા પ્રાર્થના કરીએ છીએ બસ કે આપણે એક પ્રાર્થના ટાઈમમાં કરશું કે એને જલ્દીમાં જલ્દી સારું થઈ જાય અને એ કંટ્રોલમાં આવી જાય. તાઈમાં ગુરુદેવને આશીર્વાદથી જલ્દી ઠીક થઈ જશે યશાજી મહારાજજી. હા તાઈમાં અને ગુરુદેવને આશીર્વાદથી જલ્દી ઠીક થઈ જશે યશાજી મહારાજજી. હાજી આપણે પ્રાર્થના કરશું. જલ્દી ઠીક થઈ જશે. સંધ્યાબેન કહે છે તાઈમાં અને ગુરુદેવના આશીર્વાદથી જલ્દી. હા હા સારું થઈ જશે. તાઈ મહારાજના આશીર્વાદ છે, બાઈ મહારાજના આશીર્વાદ છે, ગુરુદેવજીના આશીર્વાદ છે, બધાના ખૂબ આશીર્વાદ છે, ખૂબ બધાના ખૂબ લાડીલા છે, વાલિયા છે, એટલે બધાની શુભકામના, બધાના આશીર્વાદ એમના સાથે છે. અમારી પ્રાર્થના બી સાથે જ છે હાજી હાજી હા કે બધાની જલ્દી જલ્દી શુભકામના પ્રાર્થના સાતા સાથે. આવી જાય એમને. વથેણ વંદામી બાબુ, વથેણ વંદામી, હાજી વથેણ વંદામી. મંગલપાઠ મંગલપાઠ. નમો અરંતાનંગ નમો સિદ્ધાનંગ નમો આયર્યાનંગ નમો વૈચ્છાયાનંગ નમો લોય સવસાહુનમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનં ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अरहंत मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली प्रणतो थमो मंगलम चत्तारि लोगुत्तमा अरहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवली प्रणतो थमो लोगुत्तमो चत्तारि शरणं पव्यजामि अरहन्ते शरणं पव्यजामि सिद्धे शरणं पव्यजामि साहु शरणं पव्यजामि केवली पन्नतं धम्मं शरणं पव्यजामि अरहन्तो का शरणा सिद्धो का शरणा साधुओं का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई जो भय प्राणी आदरे तो अक्षय अमर पद हो. हाजी હાજી ખૂબ ખૂબ આનંદ મંગલ સુખ સાતા બધાને. વંદામી. યશાજી મહારાજ ખૂબ ખૂબ સાદા મારે છો બધા.